આમ જોવા જઈએ તો 6 તારીખ સુધીમાં પણ ગુજરાતની અંદર વરસાદ તો થશે। મોટા ભાગે સૌરાષ્ટ્રના જે કઈ આ બોટાદ ભાવનગર વાળો વિસ્તાર હોય, ગીર સોમનાથ છે, અમરેલી છે, આ જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સુરત, વલસાડ, નવસારી, વાપી, બારડોલી, આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે એ તમામ વિસ્તારની અંદર ઝાપટાઓનું પ્રમાણ વધારે રહેશે। 1 સપ્ટેમ્બરે બંગાળની ખાડીની આસપાસ અહીંયા એક મજબૂત કાંઈક એક્ટિવિટી દેખાઈ રહી છે। એ મજબૂત એક્ટિવિટી છે ક્યાંક ને ક્યાંક આપણે આવનારા સમયમાં સારા વરસાદના રૂપમાં અસર કરી શકે છે। 6 તારીખે આ જે સર્ક્યુલેશન છે એ ગુજરાતની નજીક આવીને વધુ મજબૂત બની જશે। આ મધ્યપ્રદેશથી લઈ રાજસ્થાનના અમુક બોર્ડરી વિસ્તાર કવર કરી મહારાષ્ટ્ર અને કેટલાય વિસ્તારો સુધી આ સર્ક્યુલેશન 6 તારીખે અત્યારે પહોંચતું બતાવે છે। 6 તારીખ સુધી આ સિસ્ટમ અહીં પહોંચી જશે અને જો આમાં કોઈ ફેરફાર ન થાય, આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ ચાલશે તો પછી આપણે 6 થી 10 તારીખમાં ગુજરાતભરની અંદર સારો રાઉન્ડ આવી શકે। 6 તારીખ સુધી ઘણા બધા વિસ્તારમાં છૂટાથી હળવા સામાન્ય મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એકંદરે સારા ઝાપટા અને સારો વરસાદ છે વરસી શકે છે। પરેશ ગોસ્વામીએ હવામાન વિભાગની આગાહીને લઈને કહ્યું છે, જ્યાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે આગાહી કરી। 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા હોવાની વાત ગોસ્વામીએ કરી। જ્યાં 1 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે। બંગાળની ખાડીનું સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે। 4 સપ્ટેમ્બરે મજબૂત સર્ક્યુલેશન પણ જોવા મળી શકે છે, જ્યાં 6 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી શકે। સિસ્ટમ મજબૂત બની અને મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર કવર કરશે, જ્યાં 6 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ આવી પણ શકે છે। આ આગાહી આઈએમડીના આધુનિક મોડેલ પર આધારિત હોવાની વાત ગોસ્વામીએ કરી। જ્યાં પશ્ચિમ દિશા તરફ આગળ વધશે વરસાદી સિસ્ટમ। 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડી શકે છે। અલ્નિનોની કન્ડિશન છતાં વરસાદની સિસ્ટમ મજબૂત બનશે। જો ફેરફાર નહીં થાય તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે અને થશે તેવી વાત કરતા પરેશ ગોસ્વામી જોવા મળ્યા। ગુજરાતમાં અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાની મોડેલની શક્યતા જોવાની વર્તાઈ રહી છે। એટલે કે ખેડૂતો અત્યાર સુધી ચિંતા કરી રહ્યા છે, એમના માટે આ સારા સમાચાર છે। હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પરેશ ગોસ્વામીએ જે પ્રમાણે આગાહી કરી છે આઈએમડીના મેપ મુજબ, કે જેની અંદર 1 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને, 4 સપ્ટેમ્બરે સર્ક્યુલેશન જોવા મળે, 6 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ ગુજરાત નજીક આવે અને 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ આવે તેવી સંભાવના। એટલે કે નવા મહિનાની શરૂઆતના આગામી 10 દિવસ ગુજરાત માટે અતિ ભારે માનવામાં આવી રહ્યા છે। ત્યારે શું કંઈ આગાહી કરતા પરેશ ગોસ્વામી જોવા મળ્યા, સાંભળીએ એમને। સૌપ્રથમ તો આપણે એ જણાવી દો કે અત્યારે આપણે અલ્નિનોની ઇફેક્ટ નીચે સમય પસાર કરી રહ્યા છીએ। અલ્નિનોની ઇફેક્ટને કારણે લાંબા ગાળાનું જે આપણું અનુમાન હોય એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું તો પડી રહ્યું છે, કેમ કે સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ મોડેલોના માધ્યમથી જે આપણે આજથી 1 મહિના પહેલા કે જે 1.5 મહિના પહેલા, 15 દિવસ પહેલા જે ચિત્ર દેખાતા હતા એ ચિત્ર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક બદલાઈ રહ્યા છે। ચોક્કસથી વાત છે, પણ અત્યારે આપણે શું કન્ડિશન છે એ જોવાનું છે। આમ જોવા જઈએ તો 6 તારીખ સુધીમાં પણ ગુજરાતની અંદર વરસાદ તો થશે, ને એમાં પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટાઓની શરૂઆત પણ થઈ છે। જો કે આ ઝાપટા પડી રહ્યા છે એનાથી હવે આપણે કોઈ ખેતી પાકને બહુ લાભ નથી થવાનો। હવે જે વરસાદી સિસ્ટમની વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ અત્યારે ઘણી બધી ગુજરાતની ફરીથી નજીક પણ ગઈ છે। અત્યારે આ ભાગો ઉપર એનું સર્ક્યુલેશન છે, એકાદ પાર્ટ છે આ ભાગ ઉપર ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે। એટલે ગુજરાતની અંદર અત્યારે ખાસ કાંઈ વરસાદની શક્યતા નથી। હા, એક ચોક્કસથી છે કે આવનારા સમયમાં વરસાદ છે થવાનો છે, એટલે કે આ તો આવતીકાલનું, એટલે કે 3 તારીખ સુધીનું આપણા આ સેશન છે। હવે આપણે આગળ જેમ જોતા જશું એમ આ મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થતો જશે, કેમ કે આ ભાગો જે છે જે અરબ સાગરમાં નીચે હિન્દ મહાસાગર અને અરબ સાગરનું જે આ પાર્ટ કહેવાય છે, આ ભાગો છે, આ ભાગો જે સક્રિય છે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે આપણે પોઝિટિવ દેખાતો હશે। એને કારણે હવે ધીમે ધીમે લગભગ 1 થી 2 દિવસની અંદર રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થશે। પણ ઝાપટા પણ કયા વિસ્તારમાં થશે? મોટા ભાગે દક્ષિણ ગુજરાત, અને સામાન્ય રીતે જોવા જઈએ એટલે ખાસ કરીને જ્યારે પણ રાજ્યની અંદર ઝાપટા પડતા હોય છે ત્યારે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ હોય ને એને કારણે જો ઝાપટા પડતા હોય છે
તો એના કારણે મોટા ભાગે સૌરાષ્ટ્રના જે કંઈ આ બોટાદ ભાવનગર વાળો વિસ્તાર હોય, ગીર સોમનાથ છે, અમરેલી છે, આ જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સુરત, વલસાડ, નવસારી, વાપી, બારડોલી, આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે એ તમામ વિસ્તારની અંદર ઝાપટાઓનું પ્રમાણ વધારે રહેશે. ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડરે વિસ્તાર હશે જેમાં ધાનેરા હોય, પાંથાવાળા હોય, દાંતા હોય, દાંતીવાળા હોય, એ વિસ્તારમાં પણ હળવાથી સામાન્ય ઝાપટા પડી શકે છે. ભાલ વિસ્તારની અંદર આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા સહિતના વિસ્તાર હોય અથવા તો જે આપણે જંબુસર, વાગરા હોય, તારાપુર, ધર્મજ જેવા વિસ્તાર છે એની અંદર પણ હળવાથી સામાન્ય ઝાપટાઓ છે એ નોંધાશે. એટલે 6 તારીખ સુધી આમ તો ઝાપટાઓ છે એ પડતા જ રહેવાના છે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને હજી કોઈ સારા સમાચાર છે આજની તારીખે પણ આ મોડેલના આધારે આપણે જોવા મળતા નથી. આ એક ચોક્કસથી છે ઝાપટા છે એ 6 તારીખ સુધી આપણે અલગ અલગ વિસ્તારમાં ચાલુ રહેશે અને એ ઝાપટા છે એ રાજસ્થાન બોર્ડરે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તાર કીધા એમાં બોટાદ, ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારની અંદર ઝાપટા પડશે અને જે મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર હશે એમાં ઝાપટા પડશે. પણ આ જેમ આપણે IMD નું મોડેલ જોતા જશું એમ સમય આવતા કોઈ સિસ્ટમ છે એ સક્રિય પણ થઈ શકે છે. આ 31 ઓગસ્ટ સુધી લગભગ ઝાપટાઓનું પ્રમાણ છે ખૂબ પ્રમાણમાં વધતું જશે. એ પછી આપણે જોતા જશું તો આગળ લગભગ મારું એવું માનવું આમાં જે બતાવી રહ્યા છે 1 નવેમ્બર એટલે કે 1 સપ્ટેમ્બરે બંગાળની ખાડીની આસપાસ અહીંયા એક મજબૂત કાંઈક એક્ટિવિટી દેખાઈ રહી છે. એ મજબૂત એક્ટિવિટી છે ક્યાંક ને ક્યાંક આપણે આવનારા સમયમાં સારા વરસાદના રૂપમાં અસર કરી શકે છે. 4 તારીખે આપણે જોઈ શકતા હશે એક મજબૂત સર્ક્યુલેશન છે આ ભાગો ઉપર અહીંયા આપણે જોવા મળી રહ્યું છે. આ બંગાળની ખાડી તરફથી આગળ વધી રહ્યું છે. 4 તારીખે જોશું તો એ પછી 5 તારીખે વધુ આગળ વધશે, થોડુંક સ્ટ્રોંગ બનશે અને 6 તારીખ આવતા આ સર્ક્યુલેશન છે આપણે જોયું 6/9/2026 6 તારીખે આ જે સર્ક્યુલેશન છે એ ગુજરાતની નજીક આવીને વધુ મજબૂત બની જશે. આ મધ્યપ્રદેશથી લઈ રાજસ્થાનના અમુક બોર્ડરી વિસ્તાર કવર કરી મહારાષ્ટ્ર અને કેટલાય વિસ્તારો સુધી આ સર્ક્યુલેશન 6 તારીખે અત્યારે પહોંચતું બતાવે છે. જો આમ જોવા જઈએ તો 6 તારીખ સુધી વરસાદી ઝાપટા પડવાના છે અને અત્યારે જે આ મોડેલ બતાવી રહ્યું છે IMD હવામાન વિભાગનું મોડેલ બતાવી રહ્યું છે એ મુજબ જોવા જઈએ તો જો આ સર્ક્યુલેશન 6 તારીખે અહીં સુધી પહોંચે તો લગભગ 6 થી 10 ની અંદર આનો વરસાદ છે ગુજરાતની અંદર ખૂબ સારો પડવો જોઈએ. આ કોઈ કહી શકાય ને કે આ કોઈ હવામાં ફેકમફેક કરવાની વાત નથી. આ મોડેલો બતાવી રહ્યા છે ને એમાં પણ આપણું જે હવામાન વિભાગ છે વિશ્વની અંદર ઘણા બધા દેશો પાસે પોતાના જે મોડેલ છે ને એમાંનું આજના સમયની અંદર આધુનિક જે ટેકનોલોજી વાળું મોડેલ કહીએ એ પણ IMD નું મોડેલ છે અને IMD નું મોડેલ બતાવી રહ્યું છે 6 તારીખ સુધી આ સિસ્ટમ અહીં પહોંચી જશે અને જો આમાં કોઈ ફેરફાર ન થાય ને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ ચાલશે તો પછી આપણે 6 થી 10 તારીખમાં ગુજરાતભરની અંદર સારો રાઉન્ડ આવી શકે. પણ ફરીથી આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે જોવા જઈએ તો અલ્નિનોની કન્ડિશન છે. અલ્નિનોને કારણે પછી કદાચ આગળ જતા જો આ છે કોઈ સિસ્ટમ બીજી સાઈડ ફંટાઈ જાય તો આપણે લાભ ન મળે. એટલે અત્યારે આ મોડેલ અત્યારે એવું સૂચવી રહ્યું છે 6 તારીખ સુધી ઘણા બધા વિસ્તારમાં છૂટાથી હળવા સામાન્ય મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એકંદરે સારા ઝાપટા અને સારો વરસાદ છે વરસી શકે છે. 6 તારીખ સુધી આ કન્ડિશન રહેશે અને 6 થી 10 જો કોઈ ફેરફાર નહીં થાય તો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવે અને સાર્વત્રિક આ સિસ્ટમ જે પ્રમાણે મોટી બતાવી રહ્યું છે આ મોડેલ સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ પણ લઈને આવી શકે એવું ચોક્કસથી મોડેલ સૂચવી રહ્યું છે. છતાં પણ પછી આગળ તો દ્વારકાધીશના હાથમાં છે. મોડેલ અત્યારે બતાવી રહ્યું છે હું તમને માહિતી આપી રહ્યું છું. આ મોડેલ ઉપર આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે અને સતત અમે આના વિશે આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.